નમસ્કાર મિત્રો, શ્રી કેએન શાહ મોડાસા હાઈસ્કૂલની અંદર આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ની અંદર આપણે ચર્ચા કરતા હતા. છેલ્લે આપણે આલ્કોહોલની જુદી જુદી 4 પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરેલી. એમાં છેલ્લી પ્રક્રિયા આપણે લીધેલી આલ્કોહોલનું ઓક્સિડેશન. એમાં 1 ડિગ્રી આલ્કોહોલ, 2 ડિગ્રી આલ્કોહોલ અને 3 ડિગ્રી આલ્કોહોલ ની પરખ માટેની કસોટીની આપણે ચર્ચા કરેલી કે ભાઈ 1 ડિગ્રી આલ્કોહોલ હોય એનું જો પ્રબળ ઓક્સિડેશન કરવામાં આવે તો તેટલા જ કાર્બન વાળું આલ્ડીહાઇડ, તેનું ઓક્સિડેશન કરવાથી તેટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ, 2 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી તેટલા જ કાર્બન વાળો કીટોન, જેનું ઓક્સિડેશન કરવાથી એક ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ, અને 3 ડિગ્રી આલ્કોહોલ નું ઓક્સિડેશન કરવાથી આમ તો ઓક્સિડેશન થતું નથી, પણ જો પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ હોય અને ઓક્સિડેશન કરવામાં આવે તો એક ઓછા કાર્બન વાળો કીટોન અને એનું ઓક્સિડેશન કરવાથી એનાથી પણ એક ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બને છે. એ જ રીતે આપણે કોપર પાવડરની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો પણ તમને 1 ડિગ્રી આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ, 2 ડિગ્રી આલ્કોહોલમાંથી કીટોન અને 3 ડિગ્રી આલ્કોહોલમાંથી આપણને મળે છે આલ્કીન સંયોજન, જેની આપણે ચર્ચા કરેલી. હવે આજે આપણે ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ચર્ચા કરીશું. તો આપણે ફિનોલ વિશે આજે આપણે ભણીએ છીએ. ફિનોલ સંયોજનની પ્રક્રિયાઓ. ફિનોલ સંયોજનની પ્રક્રિયાઓ. એમાં આપણે પહેલી વાત કરીએ ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એમાં આપણે બે પ્રક્રિયા લેવાની છે. પહેલી પ્રક્રિયા નાઇટ્રેશન અને બીજી પ્રક્રિયા હેલોજિનેશન. તો ફિનોલ પોતે ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ છે. આપણે ઓર્થો પેરાની વાત કરીએ તો OH વાળા બધા જ સમૂહ ઓર્થો પેરા, CH3 વાળા ઓર્થો પેરા, હેલોજન બધા ઓર્થો પેરા અને નાઇટ્રોજન વાળા આ બધા જ કયા નિર્દેશક છે? ઓર્થો અને પેરા. જો બેન્ઝીન ઉપર OH સમૂહ દાખલ કરેલો હોય તો OH સમૂહના કારણે દાખલ થનાર બીજો સમૂહ કયા સ્થાન ઉપર જશે? ઓર્થો અને પેરા સ્થાન ઉપર. તો આપણે ફિનોલનું નાઇટ્રેશન કરીએ તો ફિનોલનું સૂત્ર થશે બેન્ઝીન ઉપર OH, જેને આપણે કહેવાય છે ફિનોલ. હવે આપણે નાઇટ્રેશનની અંદર ખબર છે કે ભાઈ સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4, તાપમાન ડેલ્ટા, શું દૂર થાય? H2O. તો OH સમૂહ પોતે ઓર્થો પેરા નિર્દેશક હોવાથી દાખલ થનાર સમૂહ આપણને ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થશે. એટલે કે ઓર્થો સ્થાન ઉપર NO2 વત્તા આપણે લઈ લઈએ પેરા સ્થાન ઉપર NO2, જેનું આપણે નામકરણ થશે ઓર્થો પર નાઇટ્રો છે તેને કહેવાય ઓર્થો નાઇટ્રો ફિનોલ, પેરા નાઇટ્રો ફિનોલ. એટલે કે ઓર્થો પ્લસ પેરા નાઇટ્રો ફિનોલ તમને નિપજ બને છે. બરાબર. આ પ્રકારની પ્રક્રિયા જે છે એ નિપજની અંદર ઓર્થોનું પ્રમાણ અલ્પ મળે છે અને પેરાનું નિપજ વધારે મળે છે.
આ બંને પદાર્થો કઈ પદ્ધતિ દ્વારા? તો બાષ્પ નિસ્યંદન પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. એમાં બંનેમાંથી આ બંનેમાં પેરા નાઇટ્રોફિનોલ નિપજ વધારે પડે છે, કારણ કે ઓર્થો નાઇટ્રોફિનોલમાં કયો બંધ આવેલો છે? આંતઃ આણ્વીય H બંધ. આની અંદર કયો બંધ આવેલો છે? તો આંતર આણ્વીય H બંધ. હવે આંતઃ આણ્વીય H બંધ એટલે શું? પોતા જ અણુઓ વચ્ચેનો H બંધ. આપણે અહીંયા દર્શાવી દઈએ છે આંતઃ આણ્વીય H બંધ. O જોડે H. NO2 ની અંદર ડબલ બોન્ડ O અને અહીંયા થશે તમારો O. આ રીતે. હવે ઓક્સિજન પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલો છે જે H સાથે બંધ બનાવે છે, જેને આપણે કહેવાય છે આંતઃ આણ્વીય H બંધ. પોતાના જ અણુ વચ્ચે જે H બંધ બને છે એની બાષ્પશીલતા વધારે, એટલે એને ઝડપથી દૂર કરી શકાતો નથી. પેરા નાઇટ્રોફિનોલ ની અંદર સૂત્ર તમારું આ રીતનું થશે: બેન્ઝીન ઉપર OH, અહીંયા N ડબલ બોન્ડ O, અહીંયા આપણે સવર્ગ બંધ લઈ લઈએ. બીજું સૂત્ર આપણે લઈ લઈએ એનું બિલકુલ વિરુદ્ધમાં, અહીંયા O અને H, અહીંયા તમારું N ડબલ બોન્ડ O અને અહીંયા તમારું સવર્ગ બંધ. તો આ બંને અણુ વચ્ચે કયો બંધ બને છે? આંતર આણ્વીય H બંધ. તો અહીંયા અણુ વચ્ચે H બંધ બને છે, પણ કેવું છે? જુદા જુદા અણુ વચ્ચે H બંધ છે એટલે એની બાષ્પશીલતા ઓછી છે, આની બાષ્પશીલતા વધારે છે, એટલે આને દૂર કરવો મુશ્કેલ બને છે, આને દૂર કરવો ખૂબ જ સરળ બને છે. તો આખી આ જે પ્રકારની પ્રક્રિયા જે છે એને આપણે નાઇટ્રેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આમે મિત્રો એસિડિકતાની વાત કરીએ તો પેરાની એસિડિકતા વધારે, ઓર્થોની એસિડિકતા ઓછી, જે આપણે આગળ ચર્ચા કરી ગયા છે. બીજું આપણે આ જે નાઇટ્રેશન જે છે એનું આપણે ફ્યુમિંગ HNO3 વડે જો નાઇટ્રેશન કરવામાં આવે તો સીધો તમારો પિક્રિક એસિડ બને છે. બેન્ઝીન ઉપર OH, ઓર્થો સ્થાન ઉપર NO2, પેરા સ્થાન ઉપર NO2 અને ઓર્થો સ્થાન ઉપર NO2, જેનું નામ થાય 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ, જેને શું કહેવાય છે? પિક્રિક એસિડ. જેના તમને કેમિસ્ટ્રી લેબની અંદર જ્યારે Na+ કે K+ નું જ્યારે ટાઇટ્રેશન કરતા હોઈએ એમાં મોટા ભાગે આપણે K+ ની વાત કરીએ છીએ. તો ધારો કે K+ વાળું કોઈ પણ એક દ્રાવણ લઈએ, દાખલા તરીકે મૂળ દ્રાવણ વત્તા પિક્રિક એસિડ, તો તમને કેવા રંગના અવક્ષય મળે છે? પીળા રંગના અવક્ષય. તો શું કહેવાય? K+ હાજર. તો મૂળ દ્રાવણ એટલે શું? જેની અંદર K+ એવું, દાખલા તરીકે તમે KNO3 લીધું હોય, KCl લીધું હોય, K2Cr2O7 લીધું હોય, તો K વાળા સોલ્યુશન હોય એની અંદર તમે પિક્રિક એસિડ નાખો તો હંમેશા તમને પીળા રંગના અવક્ષેપ જ મળે છે. તો તેને આપણે K+ સમૂહ તરીકે ઓળખાય છે. તો આ રીતે તમે પ્રેક્ટિકલની અંદર પણ આ જ વસ્તુ તમને જોવા મળે છે. તો પહેલી જે પ્રક્રિયા જે છે એને આપણે શું કહેવાય છે? નાઇટ્રેશન પ્રક્રિયા. પણ કેવી? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં નાઇટ્રેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આની અંદરથી પરિવર્તન પણ પૂછી શકાય કે ભાઈ ફિનોલમાંથી પિક્રિક એસિડ બનાવો, અથવા તો બીજું ઘણા બધા પ્રકારના પ્રક્રિયા બની શકાય છે. બેન્ઝીનમાંથી ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ પૂછાય છે. તો આવી ઘણી બધી પ્રકારની પ્રક્રિયાઓ પણ પૂછી શકાય. તો આ તમારી એક નાઇટ્રેશન પ્રક્રિયા જે છે મિત્રો, આને જરા ફોટો પાડી દેજો. આપણે બીજી પ્રક્રિયા લઈએ છે હેલોજિનેશન.
2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ સીધે સીધો બનતો નથી. તો મિત્રો પહેલા ફિનોલનું સલ્ફોનેશન કરવું પડે. સલ્ફોનેશન કરવાથી શું થશે? 2,4-ડાયસલ્ફોનિક એસિડ ફિનોલ બનશે અને એનું તમે જો નાઇટ્રેશન કરો તો તમારો પદાર્થ મેળવી શકાય છે. એટલે આખી આ જે પ્રકારની પ્રક્રિયા જે છે એને આપણે નાઇટ્રેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે બીજી પ્રક્રિયા લઈએ છીએ જેને આપણે કહેવાય છે હેલોજિનેશનમાં બ્રોમિનેશન પ્રક્રિયા. ફિનોલની બ્રોમિનેશન પ્રક્રિયા. તો ફિનોલનું મિત્રો બ્રોમિનેશન કરીએ તો આપણો આ ફિનોલ જે છે બેન્ઝીન ઉપર OH એનું આપણે Br2 અને કાર્બન ડાઇસલ્ફાઇડની હાજરીમાં 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો તમને બે નિપજ બને છે. આમ તો એક જ નિપજ બને છે પણ બે નિપજ લખીએ છીએ આપણે. બેન્ઝીન ઉપર OH, ઓર્થો સ્થાન ઉપર Br વત્તા બેન્ઝીન ઉપર OH અને પેરા સ્થાન ઉપર Br. આ નિપજનું નામ કહેવાય ઓર્થો બ્રોમો ફિનોલ. આ નિપજનું નામ કહેવાય છે પેરા બ્રોમો ફિનોલ. આની અંદર તમને મિત્રો સફેદ રંગના અવક્ષેપ મળે છે. લેબની અંદર પ્રેક્ટિકલ કરવો તો કરી શકાય છે. આનું પ્રમાણ અલ્પ પ્રમાણ મળે છે, આનું પ્રમાણ વધારે પ્રમાણમાં મળે છે. એટલે એક અપવાદરૂપ પ્રક્રિયા જે છે. પણ જો ફિનોલનું તમે Br2 જળની હાજરીમાં બ્રોમિનેશન કરવામાં આવે તો 3Br2 તો 3HBr દૂર થશે. સોરી, આમાં સફેદ રંગના અવક્ષેપ નથી. અહીંયા તમારે બેન્ઝીન ઉપર OH, ઓર્થો સ્થાન ઉપર Br, પેરા સ્થાન ઉપર Br અને ફરીથી ઓર્થો એટલે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ જેની અંદર તમને સફેદ રંગના અવક્ષેપ મળે છે. તો ફિનોલની તમારી આ બે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે, એક નાઇટ્રેશન પ્રક્રિયા અને બીજી કઈ પ્રક્રિયા છે મિત્રો? બ્રોમિનેશન પ્રક્રિયા. તો બે પ્રક્રિયાઓને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો આ બે પ્રક્રિયાઓ થઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે આપણે બીજી 3-4 પ્રક્રિયાઓ જોવાની છે. એક કોલ્બે-સ્મિથ પ્રક્રિયા, રીમાન-ડીમાન પ્રક્રિયા, ફિનોલની ઝિંક પાવડર સાથેની પ્રક્રિયા અને ફિનોલનું ઓક્સિડેશન. એવી જુદી જુદી આપણે 4 પ્રક્રિયાઓ જોઈએ છીએ. તો ચલો હવે ફિનોલની કોલ્બે-સ્મિથ પ્રક્રિયા એટલે કે સેલિસિલિક એસિડ બનાવવાની પદ્ધતિ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે. કોલ્બે-સ્મિથ પ્રક્રિયા અથવા બીજું લખાય સેલિસિલિક એસિડ બનાવવાની પ્રક્રિયા. તો ફિનોલની સેલિસિલિક એસિડ બનાવવાની પ્રક્રિયામાં આપણે વાત કરીએ તો આપણે શું કરી શકાય એની આપણે ચર્ચા કરીએ છીએ. આપણે ચોપડીમાં પ્રક્રિયા શોર્ટમાં આપેલી છે પણ આપણે જરા લોંગકટ રીતે આપણે જરા સમજીએ છીએ. તો પહેલું આપણે ફિનોલ લઈએ છીએ. આ ફિનોલની અંદર આપણે સેલિસિલિક એસિડ બનાવવા માટે આપણે એક્ચ્યુઅલી COOH સમૂહ જોઈએ છે. તો આપણે NaOH સાદો નહીં પણ 10% સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરો તો આનો H અને આનો OH શું દૂર થાય?
H2O અને Na દાખલ થશે. બેન્ઝીન ઉપર ONA, Na ને કહેવાય સોડિયમ, બેન્ઝીન ઉપર O એને કહેવાય ફિનોક્સાઇડ. તો શું બન્યું કહેવાય? સોડિયમ ફિનોક્સાઇડ. હવે એની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ વહવાતા CO2 વાયુ આપણે દાખલ કરવાનું છે. CO2 માં શું કહેવાય? COO વાયુ દાખલ કરવામાં આવશે. બરાબર. અહીંયા તાપમાન નથી આપેલું પણ આપણે લખીએ છીએ લગભગ 298 કેલ્વિન તાપમાને, સોરી 398 કેલ્વિન તાપમાને જો CO2 વાયુ દાખલ કરવામાં આવે તો ખરેખર શું થશે? એકચ્યુઅલી આ પ્રક્રિયા તમને આપેલી નથી પણ આપણે લઈએ છીએ ડિટેલમાં. બેન્ઝીન ઉપર COO Na, Na ને કહેવાય સોડિયમ, બેન્ઝીન ઉપર O ને કહેવાય ફિનોક્સાઇડ, તો સોડિયમ ફિનોક્સી અને આ સમૂહને કહેવાય ફોર્મેટ. તો શું બને છે? સોડિયમ ફિનોક્સી ફોર્મેટ. હવે એનું આપણે શું કરીએ? ફ્રાઇસ પુનર્વિન્યાસ. ફ્રાઇસ પુનર્વિન્યાસ 11મા ધોરણમાં આવતું હતું. ફ્રાઇસ પુનર્વિન્યાસને અંગ્રેજીમાં કહેવાય રીએરેન્જમેન્ટ. કોની હાજરીમાં? નિર્જળ ઘન AlCl3 ની હાજરીમાં. તો શું થાય? COO Na સમૂહનું શું થશે? પુનર્વિન્યાસ. ઓર્થો અથવા પહેલા સ્થાનમાં દાખલ થશે. આપણે ઓર્થો નિપજ જોઈએ છે તો ફક્ત આપણે ઓર્થો નિપજની વાત કરીશું. તો O અહીંયા તમારો બનશે H અને અહીંયા બનશે તમારો COONA. આપણે ફક્ત ઓર્થો નિપજ જોઈએ છે તો આપણે ઓર્થો સ્થાન ઉપર લખીશું. આ પદાર્થનું નામ કહેવાય છે સોડિયમ સેલિસિલેટ. સેલિસિલેટ. સોડિયમ સેલિસિલેટ એટલે શું? નીલગિરીના તેલ તરીકે ઓળખાય છે. જ્યારે આપણે શરદી થઈ હોય તો એ સમયે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને છેલ્લે તમે H+ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો એની જગ્યાએ શું દાખલ થશે? તમારો H. એટલે OH અને બનશે COOH જેને આપણે કહેવાય છે સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડનો ઉપયોગ શું થાય છે? તેનો આપણે ઉપયોગની વાત કરીએ તો વેદનાહારક ઔષધ આપણે આગળ જોઈ ગયા છીએ. વેદનાહારક ઔષધ કયા કયા? તો એસ્પિરિન અને બીજો ઉપયોગ કયો છે? મિથાઇલ સેલિસિલેટ. સેલિસિલેટ. આ બે પ્રકારની ઔષધો કઈ રીતે બને? તો આપણે એસ્પિરિનનું સૂત્ર લખીએ છીએ. એસ્પિરિનનું એટલે કે સેલિસિલિક એસિડ આપણે શું કરીએ? એસાઇલેશન. તો OCOCH3 અને COOH જેને કહેવાય એસ્પિરિન. મિથાઇલ સેલિસિલેટનું સૂત્ર શું થાય? તો અહીંયા તમારો OH, અહીંયા બનશે COOCH3. અહીંયા જુઓ Na હોય તો સોડિયમ સેલિસિલેટ, CH3 હોય તો કયો કહેવાય? મિથાઇલ સેલિસિલેટ અને OCOCH3 COOH તો શું કહેવાય છે? એસ્પિરિન. તો આ જે છે એ આપણે ચેપ્ટર નંબર 16 જે નીકાળી દીધું છે, કાઢી નાખ્યું છે, એની અંદર આવતું હતું કે ભાઈ એનાલ્જેસિક એટલે દુખાવા સામે રાહત આપનાર ઔષધ એસ્પિરિન, એની બનાવટની અંદર આ પ્રકારના પદાર્થનો ઉપયોગ થાય છે. તો બે પ્રકારની બનાવટની અંદર સેલિસિલિક એસિડનો મોટા ભાગે ઉપયોગ થતો હોય છે. હવે મિત્રો ચોપડીની અંદર ફિનોલની Na સાથે પ્રક્રિયા કરવાથી સોડિયમ ફિનોક્સાઇડ અને સીધી આ બધી જ પ્રક્રિયા ભેગી કરીને સીધું શું બનાવ્યું છે? સેલિસિલિક એસિડ. આ બધું વધારાનું મેં તમને સમજાવ્યું છે. ચોપડીની અંદર તો સીધું આ રીતે આપેલું છે કે ભાઈ CO2 વાયુ તાપમાન ડેલ્ટા અને H+ ની હાજરીમાં પ્રક્રિયા કરો તો સીધું શું બને છે? સેલિસિલિક એસિડ. પણ આપણે આ વધારાની આખી માહિતી આપેલી છે એ આપણે જરા યાદ રાખવાની રહેશે. તો આ તમારી ત્રીજા નંબરની પ્રક્રિયા જે છે એ આપણે શું કહેવાય છે? સેલિસિલિક એસિડ અથવા તો કોલ્બે સ્મિથ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો જરા ફોટો પાડી લેજો. આમાંથી ઘણા બધા પ્રકારના પરિવર્તનો બની શકે છે.
ચલો હવે આપણે આગળ બીજી એક મોસ્ટ આઈવી પ્રક્રિયા લઈએ છે રિમાન્ડ-ટીમાન પ્રક્રિયા. ઓર્થો સ્થાન ઉપર CHO સમૂહ OH ના ઓર્થો સ્થાન ઉપર CHO સમૂહ દાખલ કરવાની પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય છે? રિમાન્ડ-ટીમાન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે લઈએ છે રિમાન્ડ-ટીમાન પ્રક્રિયા. રિમાન્ડ-ટીમાન પ્રક્રિયા. તો ફિનોલ નો આપણે પ્રક્રિયા લેવાની છે મોટા ભાગે બધી પ્રક્રિયાઓ. રિમાન્ડ-ટીમાન પ્રક્રિયા એટલે શું? તો OH ના ઓર્થો સ્થાન ઉપર CHO સમૂહ દાખલ કરવાની પદ્ધતિ. તો આની પ્રક્રિયા આપણે ક્લોરોફોર્મ સાથે કરીએ. CHCl3 જેટલા Cl હોય એટલા મોલ આપણે NaOH લેવાના. તો શું થાય? બેન્ઝીન ઉપર OH અને ઓર્થો સ્થાન ઉપર CHCl2. તો શું થાય? આમાંથી HCl 1 મોલ અને 2 મોલ પાણીના અણુ દૂર થશે. અહીંયા તમારો બનશે ONA. અહીંયા બનશે CHCl2 અને 3 મોલ Na3H2O તમારા દૂર થશે. CHCl2 એક H અને Cl બરાબર. તો સોડિયમ મધ્યવર્તી સંયોજન બને છે. કયું સંયોજન બને છે? મધ્યવર્તી સંયોજન 3H2O. આ જે મધ્યવર્તી સંયોજન બન્યું એની આપણે આગળ પ્રક્રિયા કરવામાં આવે છે. NaOH ની હાજરીમાં ફરીથી પ્રક્રિયા કરીશું. તો અહીંયા ONA તો રહેશે પરંતુ અહીંયા CHO સમૂહ બનશે અને એની તમે પ્રક્રિયા કરો છો કોની સાથે? તો આપણે અહીંયા H દાખલ કરો છો તો એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી અહીંયા તમારો OH અહીંયા તમારો CHO જે પદાર્થનું નામ કહેવાય છે સેલિસાલ્ડીહાઇડ. આનું આઈયુપીએસી નામ શું થાય? આનો આ બીજો નંબર, આ પહેલો નંબર 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. તો આ જે પ્રકારની પ્રક્રિયા જે છે જેને આપણે રિમાન્ડ-ટીમાન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક રિમાન્ડ-ટીમાન પ્રક્રિયા થઈ. બીજી પ્રક્રિયા આપણે લઈ લઈએ ફિનોલની Zn પાવડર સાથેની પ્રક્રિયા. 11મા ધોરણની અંદર આ પ્રક્રિયા આવી ગઈ છે. આ ખાસ યાદ રાખવાનું, વારંવાર મોટાભાગના પરિવર્તનની અંદર જરૂર પડે છે. Zn પાવડર અથવા Zn ડસ્ટ, તો ઝીંક અને આનું ઓક્સાઇડ દૂર થાય અને H જોડાઈ જાય, શું બને છે? બેન્ઝીન. તો આ તમારી ચોથા નંબરની પ્રક્રિયા, આ તમારી 5મા નંબરની પ્રક્રિયા જે છે. અને 6થા નંબરની પ્રક્રિયા છે ફિનોલનું ઓક્સિડેશન. ફિનોલનું ઓક્સિડેશન. તો ફિનોલ લીધો આપણે, એનું આપણે ઓક્સિડેશન કરીએ છીએ KMnO4/H2SO4 અથવા K2Cr2O7/H2SO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે છે. તો તમારી આવી નિપજ બને છે. આ જે નિપજ બને છે એનું નામ છે બેન્ઝાક્વિનોન. આ નિપજનું નામ શું છે? બેન્ઝાક્વિનોન. આઈયુપીએસી નામની વાત કરીએ તો 1 2 3 4 5 6. બીજા અને 5મા નંબરના કાર્બન ઉપર કયો છે? ડબલ બોન્ડ. 2,5 ડાઇન બેન્ઝીન 2,5 ડાઇન 1,4 ડાયોન. બેન્ઝીન 2,5 ડાઇન
1,4 પહેલાનો ચોથા નંબરના કાર્બન પર કયો ગ્રુપ છે કીટોન તો 2 માટે ડાય એટલે લાગે ઓન 1,4 ડાયોલ તો એ જુદી જુદી પ્રકારની જે પ્રક્રિયાઓ જે છે જેને આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આપણે આ ફિનોલની બધી જ પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ હવે આપણે ઇથરની પ્રક્રિયાઓ એકલી લેવાની રહી એટલે ફિનોલ એટલે શું એની આ બધી જ પ્રક્રિયાઓ આપણી પૂરી હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ એ બે પ્રક્રિયાઓ અને એની ક્રિયાવિધિ અને એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ લઈએ એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે બરાબર ઓકે આનું લખી કાઢો